નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ. હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજના આ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ 2 માં, જે આપણા પેજ નંબર ઉપર એટલે કે 15 અને 16 નંબરના જે પેજ હતા ને પાઠ્યપુસ્તકમાં, એના ઉપરના જે સવાલ જવાબ છે એના વિશે આખો વિડીયો હું તમને સંપૂર્ણ 6 સવાલને ડીપમાં સમજાવવાનો છું. તો મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. અને જો તમે આ વિડીયો પહેલી વાર જોતા હોય તો આપણે આ ચેનલની અંદર થિયરીનો વિડીયો મૂકી દીધો છે. તો પહેલા તો તમે એકવાર એ થિયરીનો આખો વિડીયો જોઈ લો, એટલે તમને પ્રકરણ 2 ક્લિયર થઈ જાય કે આપણે આવું આવું ભણવાનું છે. તો બાળકો, ચાલો ફટાફટ મને તમારા ગામનું નામ જણાવી દો, એટલે હાજરી પુરાવી દો. આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. એમાં આપણે આજે અભ્યાસ કરીએ છીએ પ્રકરણ 2 ના સ્વાધ્યાયની. આમ તો આપણે એને સ્વાધ્યાય નામ આપીએ છીએ કે સ્વાધ્યાય એટલે શું, તો એની અંદર જે સવાલ જવાબ આવે ને એ આપણે જોવાના છીએ. આ વિડીયોમાં હું તમને પેજ નંબર 15 અને 16 પરના જે સવાલ જવાબ છે ને એના સંપૂર્ણ જવાબ સાથેની માહિતી આપવાનો છું. તો ચાલો બાળકો, આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. અહીંયા આપણને કંઈક એવો સવાલ આપેલો છે કે રીહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. રીહાને કાગળના ટુકડા ઉપર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ તે દોરી શકશે? તો બાળકો, અહીંયા હું તમને એક બિંદુ દર્શાવું છું. આ બિંદુમાંથી પસાર થતી હોય એવી હું કેટલી રેખા દોરી શકીશ? ચાલો, આ બિંદુમાંથી પસાર થતી હોય એવી હું કેટલી રેખા દોરી શકીશ? તો આપણને બધાને ખબર છે કે સાહેબ આમાંથી અસંખ્ય રેખા પસાર થાય. અસંખ્ય રેખા પસાર થાય એક બિંદુમાંથી. કેટલી રેખા પસાર થાય? અસંખ્ય. સમજ પડી? એક બિંદુ હોય ને એટલે એમાંથી અસંખ્ય રેખા પસાર થાય. તમે મજા આવે ને એટલી રેખા દોરી શકો. થયું ક્લિયર? તો આપણે આના જવાબમાં કહી શકીએ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. અસંખ્ય રેખાઓ દોરી શકાય. જો બાળકો, કેટલું ઈઝી હતું. ચાલો હવે આપણે બીજો સવાલ જોઈએ. તો એમાં એવું કીધું છે કે શીતલે કાગળના એક ટુકડા પર 2 બિંદુઓ દર્શાવ્યા. આ શીતલનું કાગળ છે, એને 2 બિંદુઓ દર્શાવ્યા. આપણે અહીંયા દર્શાવી દીધા 2 બિંદુઓ. તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? તો જો બાળકો, આ બંને બિંદુને આવરી લેતી હોય ને એવી મારે એક અને માત્ર એક જ રેખા મળે. હવે હું અહીંયાથી આમ દોરીશ તો આ બિંદુ નહીં આવે, અહીંયાથી આમ દોરવા જાય તો આ બિંદુ નહીં આવે. બંને બિંદુને શું કીધું છે? બંને બિંદુમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા દોરી શકાય. થાય છે ક્લિયર? જો એક બિંદુ હોય ને તો અસંખ્ય, એક બિંદુ હોય તો અસંખ્ય, અને 2 બિંદુ હોય તો એક અને માત્ર એક. તો આપણે આના જવાબમાં લખી શકીએ અહીંયા કે શીતલ 2 બિંદુમાંથી એક જ રેખા દોરી શકે. એક જ રેખા દોરી શકે. કેટલું ઈઝી હતું બાળકો. કન્સેપ્ટ થઈ ગયો ક્લિયર? કે જો તમારી પાસે એક બિંદુ હોય ને, એટલે અસંખ્ય રેખા દોરી શકાય. કેવી રેખા? અસંખ્ય. પણ 2 બિંદુ હોય ને તો એક અને માત્ર એક. ક્લિયર? ચાલો ત્યારબાદ આપણે જોઈએ સવાલ નંબર 2. આકૃતિમાં રેખાખંડોના નામ આપો. અહીંયા કંઈક તમને આકૃતિ આપેલી છે, આમાં જે રેખાખંડ બને ને એના આપણે નામ આપવાના છે. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ 2 રેખાખંડ પર છે? તો પહેલા તો બાળકો, આ સવાલમાં આપણે રેખાખંડના નામ આપી દઈએ. તો રેખાખંડ કયા કયા બને છે? તો જો હું તમને અહીંયા રેખાખંડ દેખાડું તો એક તો અહીંયા LM, તો આપણે એને લખી દઈએ પેલો રેખાખંડ LM. થયું ક્લિયર? ચાલો ત્યારબાદ આપણે બીજો રેખાખંડ દર્શાવીએ MP, રેખાખંડ નંબર 2. ત્યારબાદ તમે જોવો ને તો હવે તમને ક્લિયર થઈ ગયું કે અહીંયા એક રેખાખંડ બને છે સાહેબ. તો આ રેખાખંડને કહેવાય PQ, રેખાખંડ PQ. હજી એમાં એક રેખાખંડ બને, જો બાળકો, QR. થાય છે ક્લિયર? QR, રેખાખંડ QR. આ આપણે વાત કરી આપેલી આકૃતિના 4 રેખાખંડ. કયા કયા હતા? LM, MP, PQ અને QR. હવે એમાં જો આગળ તમને એવું કીધું છે કે કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે? એક જ રેખાખંડ હોય એવું LM અને QR માં જોવો, એના જે છેડાના છેલ્લા બિંદુઓ છે ને એ એક જ રેખાખંડ પર આવે છે. બાકી M છે
તો LM માં પણ આવે અને MP માં પણ આવશે. P છે તો MP માં પણ આવે અને PQ માં પણ આવે. Q છે તો PQ માં પણ આવે અને QR માં પણ આવે. થયું ક્લિયર શું કહેવા માંગ્યું એ? આપણો સવાલ એવો હતો, સવાલ સમજો કે કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર આવે. તો આપણે લખીએ બિંદુ L અને બિંદુ R. બિંદુ L અને બિંદુ R એ ફક્ત એક જ રેખાખંડ પર આવે. એક જ રેખાખંડ પર છે. ચાલો હવે એમાં એવું કીધું છે કે કયા બિંદુઓ બે રેખાખંડ પર છે. તો આપણે કીધું કે બિંદુ M, બિંદુ P અને બિંદુ Q એ કેટલા રેખાખંડ ઉપર આવેલા છે? બે રેખાખંડ પર. બે રેખાખંડ પર છે. કેટલું ઈઝી હતું. જો મેં તમને શું કહેવા માંગ્યું, ક્લિયર થયું કે આ જે બિંદુ છે ને એ આમાં પણ આવે છે, આમાં પણ આવે છે, એટલે બે રેખાખંડમાં આવ્યું. એવી જ રીતે P બિંદુ જોવો તો આમાં પણ આવે અને આમાં પણ આવે. Q છે તો આમાં પણ આવે અને આમાં પણ આવે. પણ L અને R એ ફક્ત એક એકમાં જ આવે છે. થઈ ગયું ક્લિયર? ડન છે. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આકૃતિમાં દર્શાવેલા કિરણોના નામ આપો. શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો પહેલા તો બાળકો આપણે જ્યારે થિયરી વાળો વિડીયો ભણ્યા ને એ વિડીયોમાં મેં કીધું હતું કે એક શિરોબિંદુમાંથી અલગ અલગ કિરણો નીકળતા હોય એટલે ખૂણો બને. હવે આ કેટલા કિરણો છે? તો આપણે તો અહીંયા પેલા કિરણના નામ આપીએ. તો આપણા કિરણો કયા કયા બનશે? તો જો હું અહીંયાથી ચાલુ કરું એટલે T માંથી આ બાજુ વયો જાવ એટલે એક કિરણ મળ્યું મને TA. પેલું કિરણ મળ્યું મને TA. ક્લિયર છે? ચાલો ત્યારબાદ બીજું કિરણ, તો હું અહીંયાથી T તરફથી B તરફ જાઉં તો મને એક કિરણ મળે છે એમાં TB. જો વિદ્યાર્થી હજી એમાં છે ને એક બીજું કિરણ છે, અહીંયા સુધી જવું હોય ને તો TN દેખાય છે TN. તો એના માટે હું નામ આપી શકું કિરણ TN. ક્લિયર? હજી એક કિરણ છે જોવો એમાં અહીંયાથી ચાલુ કરું ને અહીંયાથી અને આમ જાવ ને તો એક કિરણ મળે જેનું નામ બને NB. શું બને એનું નામ? NB. થઈ ગયું ક્લિયર? ડન. 4 કિરણો હતા, એક TA, એક TB, એક TN અને એક NB. આપણે અહીંયા લખી દીધા TA, TB, TN અને NB. શું T આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? શું TA આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે? ના. શું કામ નથી? તો જો બાળકો TA, TB અને TN આ 3 કિરણમાં T આવે છે, પણ આપણું જે ચોથું છે ને NB એમાં T નથી આવતો. એનું ઉદ્ભવ બિંદુ N છે. એટલા માટે આપણે કહી શકીએ કે ના TA દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. ક્લિયર? જો તમારે કારણ માંગે તો આપણે લખી શકીએ કારણ કે TA, TB, TN નું ઉદ્ભવ બિંદુ T છે જ્યારે કિરણ NB નું ઉદ્ભવ બિંદુ N છે. ક્લિયર છે? ડન છે? કેટલું ઈઝી હતું કે 3 કિરણો હતા ને TA, TB અને TN એમાં T આવતો હતો, પણ એના પછી જે ચોથું કિરણ આપણે દર્શાવ્યું ને NB એમાં T નથી આવતો. એટલે આપણને જે સવાલ હતો એમાં આપણે કહી દીધું કે ના T એ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ નથી. ક્લિયર? જો બાળકો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને તો ફટાફટ મને કોમેન્ટમાં સ્માઇલનું ઇમોજી મોકલી દો. ચાલો, કેમ કે હું તમારા માટે બેઝિક થી લઈને એડવાન્સનો અભ્યાસ કરાવું છું. તમારું 6ઠું ધોરણ હું આખા વર્ષમાં હેલું બનાવી દેવાનો છું. આપણે પહેલા આખા વિડીયો મૂકી દીધા પહેલા ચેપ્ટરના, બીજા ચેપ્ટરની પણ શરૂઆત કરી દીધી છે. હું તમારા માટે સ્વાધ્યાય પછી ધીમે ધીમે આપણે સવાલ જવાબ માટેના વિડીયો પણ બનાવવાના છે. MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા બધું આવશે. તમારી પરીક્ષા જેમ જેમ નજીક આવશે એમ અમે તમને બધું આપવાના છીએ. પણ એના માટે તમારે શું કરવું પડશે? અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. અને અમારી સાથે જોડાયેલ રહેવા માટે આપણી આ ચેનલને શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાની. શું કરવાનું છે? સબસ્ક્રાઇબ કરવાની છે. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી એને શેર કરી દો. હવે જો બાળકો ત્યારબાદ છે ને
એક તમારા માટે નવી વસ્તુ લાવ્યા છીએ કે આપણે જે અભ્યાસ કરીએ છીએ ને, આપણે જે ધોરણ 6, 7, 8 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ આ બધા વિષયનો અભ્યાસ કરીએ છીએ ને, એ દરેક વિષયના વિડીયોની પીડીએફ પણ અમે તમને આપવાના છીએ. સમજાય છે? પીડીએફ પણ અમે તમને આપવાના ને એ પણ મફતમાં, કોઈ એક્સ્ટ્રા ફી નથી. આ આખું વર્ષ તમારા માટે ફ્રી છે અને ફ્રીની વસ્તુ મળતી હોય એટલે બાળકો આપણે તો લઈએ જ છીએ. તો ઈ પીડીએફ તમને ક્યાંથી મળવાની છે? તો દરેક સબ્જેક્ટના સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની પીડીએફ અને એમસીક્યુની ટેસ્ટ, આ બધી વસ્તુ તમને વિદ્યાકુલ એપ ઉપર મળશે. ક્યાં મળશે? વિદ્યાકુલ એપ ઉપર. અને એના માટે તમારે શું કરવું પડશે? આ વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવું પડશે. પ્લે સ્ટોરમાં જઈ વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરશો એટલે એમાં તમને ધોરણ વાઇઝ દરેક ચેપ્ટરની, દરેક પ્રકરણની બધી પીડીએફ ત્યાં ઉપલબ્ધ છે અને તમને એ મળી રહેવાની છે. સમજ પડી? તો આના માટે તમારે ક્યાં જવું પડશે? વિદ્યાકુલ એપમાં, ને ત્યાં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એમાં હું જે અભ્યાસ કરાવું છું એ વિડીયોની પીડીએફ તમને આપીશ. પ્લસ એવા કોઈ એમસીક્યુ હશે મારી પાસે તો એ પણ હું તમને આપીશ. સમજાઈ ગયું? ચાલો ત્યારબાદ આપણે આપણા વિડીયોમાં આગળ વધીએ. તો આપણા માટે હતો ક્વેશ્ચન નંબર 4 કે નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરો. બાળકો, કાચી કેરી આવે ખબર? પાકી કેરી, કાચી કેરી. એવી રીતે કાચી આકૃતિ એટલે આપણે એને શું કરવાના છીએ? સ્કેલ વગર દોરવાની, પેન્સિલથી સીધે સીધું. અને પાકી આકૃતિ હોય એટલે પરફેક્ટ માપ સાથે દોરવાનું હોય. સમજ પડી? આપણે અહીંયા કાચી આકૃતિ દોરવાની છે. ચાલો તો આકૃતિ દોરો અને યોગ્ય નામાંકન કરો. એના માટે એ કે રેખા ઓપી અને રેખા ઓક્યુ ઓ બિંદુ પર મળે છે. કેટલું ઈઝી કીધું છે. એક રેખા ઓપી, ચાલો આપણે લઈએ રેખા ઓપી. એક રેખા લઈ લીધી આપણે ઓપી. હવે બીજી રેખા લેવાની કીધી છે ઓક્યુ. બીજી રેખા લેવાની કીધી છે આપણને ઓક્યુ. ચાલો ઓ તો કોમન જ રહ્યો. તમે તમારી રીતે ઉપર લ્યો, નીચે લ્યો, ઊભી લ્યો, કોઈ પણ દોરી શકો. આ બંને રેખાને તમારે ક્યાં ભેગી કરવાની? ઓ પર. ક્લિયર? જેવું કહે ને એવું જ કરવાનું, વધારાનું કાંઈ નહીં. બહુ સરળ, બહુ ઈઝી ચેપ્ટર છે. એકવાર તમે કન્સેપ્ટ ક્લિયર કરી લો ને એટલે તમારું ગણિત હેલું થઈ જાય. કેમ કે આપણે શરૂઆતમાં કીધું હતું ને, રમતા રમતા ભણવાના છે. ચાલો ત્યારબાદ આપણે બી જોઈએ. બી માં શું કીધું છે કે કિરણ XY અને રેખા PQ બિંદુ M માં મળે છે. એક કિરણ XY લેવાનું છે. તો ચાલો બાળકો, હું લઈ લઉં કિરણ XY. એક રેખા PQ. મને મજા આવે એવી રીતે હું રેખા દોરું છું, તમે તમારી રીતે દોરી શકો. આ હતી આપણી રેખા P અને Q. ક્લિયર? આ બંને ક્યાં ભેગી થઈ છે? આ બંને ક્યાં ભેગી થઈ છે? આ બંને ક્યાં ભેગી થઈ છે? M માં. ક્યાં ભેગું થઈ છે? M માં. જો ફરી વખત, કિરણ XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે. થઈ ગયું? ડન. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ સવાલ નંબર એમાં C. રેખા L પર બિંદુઓ E અને F આવેલા છે. તો પહેલા તો સાહેબ એક રેખા L દોરી દો. ચાલો આ મારી રેખા L હતી બાળકો. આ રેખા L દોરી દીધી. આ રેખા L ઉપર E અને F આવેલા છે. ઓકે, રેખા L ઉપર E અને F છે તો આપણે દર્શાવી દઈએ. E અને F રેખા L ઉપર હતા. ક્લિયર? ડન છે. પરંતુ બિંદુ D તેના ઉપર નથી આવેલું. આ બિંદુ D છે ને એ કંઈક અલગ દુનિયામાં રખડે છે, અલગ દુનિયામાં ભટકે છે. એ રેખા સિવાયની કોઈ જગ્યા પર છે. કેટલું ઈઝી હતું. રેખા L ઉપર E અને F આવેલા છે, એનો મતલબ કે L ઉપર E અને F ને બેહાડ દેવાના. પણ જે નથી ને એને L સિવાય ગમે ત્યાં મૂકી દેવાનું. ઉપર મૂકો, નીચે મૂકો, ગમે ત્યાં તમે તમારા પેજની અંદર મૂકી શકો. એની આજુબાજુમાં રાખવાનું, ગોતવા ન જવું પડે. ક્યાં રાખવાનું? આ રેખાની આજુબાજુમાં રાખવાનું. પાછલા પેજ ઉપર નહીં જવાનું એક્ઝામમાં, ત્યાં ચેક કરવાનું જાય કોઈ. તો તમારે શું કરવું પડે? રેખા L ની ઉપર, રેખા L ની નીચે, આગળ પાછળ ગમે ત્યાં તમે દર્શાવી શકો, પણ આજુબાજુમાં રહેવું જોઈએ. રેખા L ઉપર E અને F આવેલા હતા, જ્યારે D બિંદુ તેના ઉપર નહોતું. છેલ્લો સવાલ આપણો વધ્યો. આપણે જોઈએ D. એમાં એવું કહે છે કે બિંદુ P AB પર આવેલું છે. બિંદુ P AB પર આવેલું. તો પહેલા તો છે ને એક રેખાખંડ AB લઈ લ્યો. ઓકે સાહેબ, અમે રેખાખંડ AB લઈ લીધો. હવે શું કરવાનું ખબર? એના ઉપર બિંદુ P દર્શાવી દેવાનું. એના ઉપર બિંદુ P દર્શાવી દેવાનું. એના ઉપર બિંદુ P દર્શાવી દેવાનું. કેટલું ઈઝી હતું. રેખાખંડ AB ઉપર બિંદુ P. બિંદુ P રેખાખંડ AB ઉપર આવેલો છે. આપણે રેખાખંડ AB લઈ લીધો, એના ઉપર P દર્શાવી દીધું. ક્લિયર? ડન છે. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4. ચાલો એના પછી 5મા સવાલમાં એવું કીધું છે કે આકૃતિ પરથી નામ આપો. આપણે આકૃતિ જોઈએ પહેલા.
તો આ આકૃતિ આઈ થિંક તમે જો તમારા જૂના સિલેબસની પાઠ્યપુસ્તક જોઈ હોય ને ગણિતની, એની અંદર આ હતો સવાલ. જૂના પાઠ્યપુસ્તકમાં પણ આ હતો. આમાં શું કીધું ખબર? કે આકૃતિ પરથી નામ આપો 5 બિંદુઓ. ચાલો બાળકો, મારી સાથે તમારે 5 બિંદુ કહેવાના છે. મને 5 બિંદુઓ આકૃતિ ઉપરથી જણાવો. તો આપણે પેલું બિંદુ કહીએ. આમ ચેક કરો ને તોય મળી જાય. પેલું બિંદુ ડી, ઈ, ઓ, સી અને બી. 1 2 3 4 5. અરે વાહ સાહેબ, 5 થઈ ગયા. બસ એ 5 જ લખવાના હતા. આકૃતિ સિવાયનું કાંઈ નહીં, આકૃતિના જ બિંદુ લખવાના હતા. તો આપણે એ લખી શકીએ બિંદુઓ 1 2 આપણે નથી લખતા, આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ. આપણે ડાયરેક્ટ શું કહી દઈએ છીએ? બિંદુઓ જેમ કે ડી, ઈ, ઓ, સી અને બી. થઈ ગયા 5. ક્લિયર છે? ડન છે? ચાલો છેલ્લું હતું તો આપણે નામ કહી દઈએ અને બી. આ 5 બિંદુ ગોતી લીધા, મળી ગયા ને? હવે બીજા સવાલમાં શું કીધું જુઓ, કે એક રેખા. ચાલો આકૃતિ જોવો. આકૃતિ જોવો ને એટલે એના ઉપરથી તમને હમણાં સીધી એક રેખા દેખાઈ જાય. એક રેખા ગોતો. ચાલો ફટાફટ, હું અહીંયા લખું ને ત્યાં મને રેખાને કોમેન્ટમાં જણાવી દો. કઈ રેખા બને છે? આમાં એક જ રેખા ગોતવાની છે સાહેબ. પેલા છેડાથી ચાલુ કરી અને છેલ્લા છેડે જતી હોય ને રેખા કહેવાય અનંત સુધી. નામ આપી દો. ડીબી રેખા. એક રેખા ડી અને બી. અરે વાહ, કેટલું ઈઝી હતું. કન્સેપ્ટ ક્લિયર? જો ન હોય ને કન્સેપ્ટ ક્લિયર તો મેં આ ચેપ્ટરનો પ્રકરણ 2 નો થિયરીનો વિડીયો આપણી આ ચેનલમાં મૂકી દીધો છે. નીચે તમને દેખાડશે, ચેક કરી લ્યો અને ફટાફટ આખો વિડીયો જોઈ લો. બિંદુ કોને કહેવાય, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, ખૂણો કોને કહેવાય, બધી વસ્તુ મેં તમને સમજાવી છે. જો તમારે શીખવું હોય ને સમજવું હોય ને તો એકવાર એ વિડીયો જોઈ લો, એટલે આ કન્સેપ્ટ તમારો ક્લિયર. કેટલું ઈઝી હતું. ગોતી લીધી આપણે રેખા. ઓકે સાહેબ, હવે આપણે શું ગોતવાનું છે? ચાલો બાળકો પાછો સવાલ આગળ વાંચો. હવે તમને એવું કીધું છે કે 4 કિરણ ગોતો. ઓકે, 4 કિરણ. ચાલો 4 કિરણો ગોતવાના છે. કિરણ એક ઉદ્ગમ બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી જતી હોય. એક ઉદ્ગમ સ્થાન હોય, એક શરૂઆતનું બિંદુ હોય અને એક બાજુ અનંત જતું હોય. ઓકે સાહેબ, અહીંયાથી ચાલુ કરીએ તો કેમ રે? કરી શકાય. OB, OC, OD અને OE. અહીંયા તો 2 બિંદુ છે એટલે 2 કિરણ નીકળશે એમાં. હા, ચાલો લખી દઈએ. 4 કિરણ કયા કયા હતા? તો એક OB, એક OC. તો પેલા તો OB. ઓકે. બીજું OC. ત્રીજું OD ગાડી આવે ને, OD એવી રીતે આપણો અહીં કિરણ છે OD. અને ચોથું OE. ચાલો બધા કિરણ હતા. ડન છે. હજી આમાં તમને એક વધારાનું કેવું હોય ને તો ED પણ લખી શકો. જો માંગીએ તો તમે એક વધારાનું કિરણ કયું લખી શકો? ED. ઈ માંથી ઉદ્ગમ થાય અને ડી તરફ આગળ વધે. ક્લિયર છે કન્સેપ્ટ? સમજાણું? સમજ પડી? ડન થઈ છે? ચાલો ક્લિયર થતો હોય ને કન્સેપ્ટ તો આ બધી વસ્તુની PDF હું તમને આપવાનો, પણ ઈ પહેલા આ બધી વસ્તુ તમારે એકવાર તમારી નોટબુકમાં નોંધ કરવી પડે. નોટબુકમાં નોંધી લ્યો ને, એકવાર લખી લ્યો ને એટલે આપણા મગજમાં લખાઈ જાય. એના પછી હજી એક સવાલ છે, 5 રેખાખંડ. ઓકે, ચાલો ફટાફટ મને આમાં રેખાખંડ દોરતા શીખવાડો કે કોને કોને રેખાખંડ કહેવાય, કયા કયા રેખાખંડ મળશે. ચાલો રેખાખંડ આપણે ગોતવાના છે. શું ગોતવાનું છે બાળકો? રેખાખંડ. ઓકે સાહેબ, પહેલા તો આ રેખાખંડ છે. હા, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આ બેયને ભેગો કરો ને તો અહીંયા બને. હજી તમને E અને B ઉપર મળે કે ન મળે? આપણે તો રેખાખંડ લખવાના છે. આપણે શું લખવાનું છે? રેખાખંડ. ચાલો તો આપણો D સવાલ હતો 5 રેખાખંડ. આપણે પેલું કહીએ DE, રેખાખંડ DE. બીજું કહીએ રેખાખંડ EO. ત્રીજું કહીએ રેખાખંડ OC. ચોથું કહીએ રેખાખંડ OB. અને પાંચમું કહી દઉં રેખાખંડ OD. આપણે OD ને મૂકવાની નથી, કેમ કે આપણે ભવિષ્યમાં OD લેવાની ને. હા બાળકો, આ બધી મહેનત આપણે શેના માટે કરીએ? અભ્યાસ શું કામ કરીએ ખબર? સારી જિંદગી જીવવા માટે, સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે. આપણે જે વસ્તુ જોઈએ છે ને
એ બધી વસ્તુ આપણે મેળવી શકીએ. અને મેળવવા માટે પૈસા જોઈએ, અને પૈસા કમાવા માટે તમારે ભણવું પડે. સમજ પડી? આપણો કન્સેપ્ટ ક્લિયર થયો? જો મજા આવતી હોય ને તો આ બધી વસ્તુઓ તમારા માટે જ છે, તમારા કામની છે, એવી રીતે તમારા મિત્રને કામની હોય. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો ને એને વાત કરો. તમે તમારી સ્કૂલમાં તમારા મિત્રોને જણાવો કે વિદ્યાકુલ, આપણા જે ગુજરાતની વિદ્યાકુલ પ્રાઇમરી 6, 7, 8 ની ચેનલ છે ને એમાં મસ્ત રીતે સમજાવે છે. તો ઈ મિત્ર પણ જોવે અને શીખે. સમજ પડી? એ પણ એની લાઈફમાં આગળ વધે, એ પણ સારો એવો અભ્યાસ કરે, અને એ પણ મફતમાં. સમજ પડી? કોઈ ફી નથી ચૂકવવાની તમારે, મફતમાં તમે અભ્યાસ કરો છો. ચાલો બાળકો, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આપણો સવાલ નંબર 6. હવે આ 6 નંબરના સવાલમાં શું કહે છે? તો 6 નંબરનો સવાલ એવું કહે છે કે અહીં એક કિરણ ઓએ છે. હા સાહેબ, ઓથી એ તરફનું એક કિરણ આપેલું છે. તે ઓથી શરૂ થાય છે અને બિંદુ એ માંથી પસાર થાય છે. તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે. સાચી વાત છે. ઓથી ચાલુ થાય છે, બી માંથી પસાર થાય અને એ માંથી નહીં પસાર થાય છે. ઓકે. એ શું તમે તેને ઓબી તરીકે પણ નામ આપી શકો? હા, આપી શકીએ. હમણાં જ કીધું ને આપણે, કારણ કે એનું ઉદ્ગમ બિંદુ ઓ છે અને બી તરફ આગળ વધે છે. હા, તેને કિરણ ઓબી તરીકે નામ આપી શકાય. કિરણ ઓબી તરીકે લખી શકાય કારણ કે એનું ઉદ્ગમ બિંદુ ઓ છે. હવે શું કીધું? શા માટે ઓએ ને એવો તરીકે લખી શકીએ? શું આપણે ઓએ ને એવો તરીકે લખી શકીએ? ચાલો આપણે ચેક કરીએ. આપણને એવું કીધું છે બી માં કે ઓ એ. હા સાહેબ, ઓ ઉદ્ગમ બિંદુ છે, એ તરફ આગળ જાય છે. સાચી વાત છે ને એ ઓ. આમ કિરણ આવે છે આપણું, આમ નહીં. તો હું આને લખી શકું નહીં, કારણ કે કિરણ ઓએ ઉદ્ગમ બિંદુ ઓ થી એ તરફ જાય છે, એનું ઉદ્ગમ બિંદુ ઓ છે, એ નહીં. કારણ કે કિરણ ઓએ નું ઉદ્ગમ એટલે કે ઉદ્ભવ બિંદુ જ્યાંથી એની શરૂઆત થાય છે, ઉદ્ભવ બિંદુ ઓ છે, એ નહીં. કેટલું સરળ ભાષામાં લખીને આપ્યું મેં તમને. આને શું કામ ઓએ કહેવાય? કારણ કે ઓ થી ચાલુ થાય છે. શું કામ એવો નથી કહેવાતું? એનું ઉદ્ભવ બિંદુ નથી એટલે. ઉદ્ભવ બિંદુ ન હોય તમે ન કહી શકો. જેનો ઉદ્ભવ થાય ને એ તરફથી કિરણ આગળ વધે. સમજ પડી ગઈ? ક્લિયર કન્સેપ્ટ? આ હતા આપણા પેજ નંબર 15 અને 16 પરના સવાલ. આવી જ રીતે આપણે આવતા વિડીયોમાં એના પછીના જે સવાલ જવાબ આવે છે એ લઈને હું આવવાનો છું. ત્યાં સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો, અને આપણા ધોરણ 6 ના આગળના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. બીજું કે મેં તમને આ વિડીયોમાં એક પીડીએફમાં એપ્લિકેશનની લિંક આપેલી છે નીચે. એ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જશો ને એટલે ત્યાંથી મળી જાય. એમાંથી ઓપન કરી અને વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરો. એમાં તમને આ સંપૂર્ણ જવાબવાળી પીડીએફ પણ હું આપવાનો છું. ક્લિયર થઈ છે? એ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં લોગિન કરો અને તમને એમાંથી આ બધી પીડીએફ મળી જશે અને તમારા અભ્યાસને તમે આગળ વધારો. ચાલો મળીએ આપણે આવતા વિડીયોમાં.